નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મુખ્યમંત્રીના મહેસૂલી બાબતો અંગેના તાકીદના મહત્વના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ખેડૂતોને શરત ફેર માટે ભરવાપત્ર પ્રીમિયમમાંથી મુક્તિ આપવામાં આવી રહી છે. એને પ્રક્રિયામાં જમીનધારકને જમીનનું મહેસૂલી પ્રમાણપત્ર હવે ઝડપથી મળશે. ગ્રામ્ય નગરપાલિકા વિસ્તારની નવી અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણવામાં આવશે. રાજ્ય સરકારે મહેસૂલી બાબતો અંગે કેટલાક મહત્વના નિર્ણયો જાહેર કર્યા છે, જે મુજબ રાજ્યમાં ખેતીના હેતુ માટે ધારણ કરેલી નવી અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનના વેચાણ, તબદીલી તથા હેતુફેર શરતફેરના કિસ્સાઓમાં સંબંધિત કલેક્ટર કે યથાપ્રસંગે સરકારની નક્કી કરેલી શરતોને આધીન પૂર્વ મંજૂરી લેવાની પ્રથા હાલ અમલમાં છે. આ ઉપરાંત આવી જમીનો શરતફેર કરવાના સમયે ખેડૂતોને જરૂરી પ્રીમિયમ પણ ભરવાનું રહે છે. આવા કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી નવો નિર્ણય એ લેવાયો છે કે હવેથી રાજ્યની મહાનગરપાલિકાઓ, શહેરી સત્તામંડળના વિસ્તારો ઉપરાંત ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. પરિણામ સ્વરૂપ ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરત ફેર કરવા માટે ભરવાપાત્ર પ્રીમિયમમાંથી મુક્તિ મળશે અને આવી જમીનો અંગે જે તે મામલતદારે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે નોંધ પાડવાની રહેશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય એવો પણ કર્યો છે કે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તથા મૂળથી જૂની શરત બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે બિનખેતીમાં ફેરવવાની અરજદારની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર અરજીની તારીખથી 25 વર્ષ પહેલાના રેકર્ડને ધ્યાને લેવાનું નહીં રહે. ખાતેદારને બિનખેતી માટે અરજી કર્યાના 10 દિવસમાં એને બિનખેતી મળશે. મંત્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવાયેલા આ નિર્ણયોના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને જમીનની ખરીદી, વેચાણ, તબદીલી માટે શરતફેરની વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે. બિનખેતી હેતુ માટે પ્રીમિયમને પાત્ર જમીનો ઉપર ઉદ્યોગ, ધંધા, વેપાર સ્થાપવા માટે જૂની શરતમાં ફેરવવાની જરૂર નહીં રહેવાના કારણે ઔદ્યોગિકરણ તથા વિકાસને વેગ મળશે. રોજગારી તથા રાજ્યનો જીડીપી પણ વધશે. નાના ખેડૂતો કે જમીન ધારકોના જીવન ધોરણમાં સુધારો થશે અને જમીન ધારકોને વેચાણ સમયે પૂરતું મૂલ્ય મળશે. સરકારી કચેરીઓમાં પ્રીમિયમ ભરવા જવામાંથી મુક્તિ મળશે. રાજ્યના મહેસૂલ વિભાગે બિનખેતી પ્રક્રિયામાં સરળીકરણ માટે મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદારના પ્રમાણપત્રની જોગવાઈ પણ કરી છે. તો મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર આપવાની વ્યવસ્થા કેવી રહેશે? તો સંબંધિત કલેક્ટરને અરજી કર્યાની તારીખથી 30 દિવસમાં નિર્ણય કરવાની જોગવાઈ કરવામાં આવી છે. પ્રમાણપત્ર મેળવ્યા બાદ જો બિનખેતીની અરજી કરવામાં આવે તો 10 દિવસમાં પ્રીમિયમ, દંડ, રૂપાંતરણ, વિશેષતારો ભરવા માટે જાણ કરવામાં આવશે. પ્રમાણપત્ર વિના પણ બિનખેતી અરજી કરવામાં આવે તો હાલની વ્યવસ્થા મુજબ નિર્ણય કરવામાં આવશે. સરકારના આ નિર્ણયોથી રાજ્યને શું લાભ થશે? તો રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાને અભિગમ સાથેના આ નિર્ણયથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર, ધંધા, રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે. રાજ્ય સરકારના સફળ સુશાસનમાં સિટીઝન સેન્ટ્રિક આ નિર્ણયોથી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ ઉપયોગી બનાવી શકાશે. વિકસિત ભારત એથેલેટ 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશા વધુ વેગવાન બનશે. ગુજરાતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની એક ડગલું આગળ વધીને કમ્ફર્ટ ઓફ ડુઇંગ બિઝનેસ અને મેક્સિમમ ગવર્નન્સ મિનિમમ ગવર્મેન્ટ ચરિતાર્થ થશે. ધન્યવાદ.